અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલ અપેક્ષા સોસાયટીમાં ગુજરાતના નામાંકિત છાયા શાસ્ત્રી રાજેન્દ્રભાઈ નાગર જેઓ વ્યક્તિના પડછાયા ઉપરથી પોતાની શક્તિઓ દ્વારા દરેક સમસ્યાઓનું નિરાકરણ કરે છે, જેનાથી લાખો લોકોને ફાયદો થતો હોવાનું જાણવા મળેલ છે। રાજેન્દ્રભાઈને આ વિદ્યા તેમના દાદાજીએ આપી હતી। વર્તમાન સમયમાં કળિયુગ ચાલતો હોવાથી દરેકના પરિવારોમાં નાની મોટી સમસ્યાઓ બનતી રહે છે, જેનું સમાધાન રાજેન્દ્રભાઈ વ્યક્તિના પડછાયો જોઈને તેમનું સફળતાપૂર્વક નિરાકરણ કરતા હોય છે। કોઈપણ પ્રકારનો તેઓ ચાર્જ લેતા ન હોવાનું રાજેન્દ્રભાઈએ જણાવ્યું હતું। જ્યોતિષ તાંત્રિક ભુવા ભલિત આદિ લોકોને તો તમે લોકો મિત્રો જોતા જ હશો। તમારી શ્રદ્ધા પ્રમાણે જ્યાં આસ્થા હોય ત્યાં લોકો જતા હોય છે કે ભાઈ બધા પોતપોતાનું ભવિષ્યની ચિંતા કરતા હોય છે। આજના ભારતના દરેક નાગરિકના ઘરમાં હાલમાં જોવા જઈએ તો નાના મોટી સમસ્યાઓ હોય છે જ, અને એ લોકો જ્યોતિષના ત્યાં જાય છે, કોઈ તાંત્રિકના ત્યાં જાય છે, કોઈ ભુવાના ત્યાં જાય છે। પરંતુ તમને એક એવી વ્યક્તિ જોડે આજે મુલાકાત આપણે કરાવવાની છે કે જે તમારા પડછાયા ઉપર તમારું ભવિષ્ય કહી શકે તેમ છે, અને બહુ તાકાતવર વ્યક્તિ કહેવાય છે। ખાસ કરીને અમદાવાદ શહેરમાં તેમને કોઈ ના ઓળખે એવું ના બને, પરંતુ ગુજરાતમાં પણ તેમની એટલી જ બોલબાલા છે। અને એ વ્યક્તિ કોણ છે તે આપણે જાણીશું। નામ છે રાજેન્દ્રભાઈ નાગર, અને તેમને છાયા જોશી તરીકે, છાયા જ્યોતિષ તરીકે જ ઓળખવામાં આવે છે। આપણે તેમને મળીએ અને જાણીએ કે ભાઈ આ પડછાયા ઉપરથી ક્યાં જ્યોતિષ જોવાની કળા એ શું છે અને કેવી રીતે એમનામાં ઉત્પન્ન થઈ અને એમને પ્રેરણા ક્યાંથી મળી। રાજેન્દ્રભાઈ, આ અદ્ભુત તમે જે કાર્ય કરી રહ્યા છો અને જે સિદ્ધિ મેળવી છે, ખાસ કરીને કેવી રીતે? એકચ્યુઅલમાં શું છે કે મારા ખાનદાનમાં બધા જ જ્યોતિષીઓ છે અને બધા આપણા આપણા કામમાં પારંગત છે। નંબર એક, મારા મામા છે એ સિગ્નેચર શાસ્ત્રી છે, મારા નાના છે એ કુંડલી શાસ્ત્રી છે, કુંડલી જોઈને છે, મારા બીજા જે કાકા છે વાસ્તુ શાસ્ત્રી છે। બધાઓમાંથી મેં થોડું નિચોડ લઈ લીધું છે અને એ કામમાં મને રસ પડ્યો। તો પછી મારા દાદાજી હતા, મારા જે દાદાજી હતા એ છાયા જોઈને લોકોનો ઇલાજ કરતા હતા। જ્યારે એ ઉપર જતા હતા છાયા લેવા તો હું એની સાથે જતો હતો। હવે તો એક્સપાયર થઈ ગયા છે, પણ એ છાયા લેતા ત્યારે મને ખ્યાલ આવતું હતું કે દાદાજી આ ડાર્ક છે ને આ લાઇટ છે। જ્યારે મેં એમને કીધું કે આ ડાર્ક લાઇટ છે, ત્યારે એમને કીધું કે તારે આવું દીખે છે કે મને ક્યાં દીખે છે, તો ફરી એમને શું કર્યું કે એ ચીજને મને ડેવલપ કરાવ્યું કે એકચ્યુઅલમાં આ કોઈ વિદ્યા ભણવાથી કે લેખવાથી નથી આવતી। એ એમને મને એવી રીતે આપી, આશીર્વાદ રીતે આપી, પણ એ કામ હું કરતો ગયો, લોકોને ફાયદો થતો ગયો ને આજે સારી મને ઘણા લોકો એવા આવે છે જે એના પૈસા ખર્ચ નથી કરી શકતા, જે એના કામ નથી કરી શકતા, એ લોકોનું કામ જોઉં છું ને લોકોને ફાયદો થયો ને લોકો આવવા લાગ્યા ને લોકોને પ્રોત્સાહન આપ્યું ને મારું હિંમત ભરવા લાગી ને મેં કરવા લાગ્યો। આ તમારા દાદાજી જોડેથી તમે આ શીખેલી વિદ્યા છે, બરાબર છે? તમે પોતે કેટલા વર્ષથી આ કરો છો? 94થી કરું છું। હવે 94થી તમે આ કાર્ય કરી રહ્યા છો। બહુ અદ્ભુત કાર્ય છે તમારું આ। આવી સિદ્ધિ બહુ ઓછા લોકોને પ્રાપ્ત થતી હશે। મારી નજરમાં તો હજુ સુધી કોઈને થઈ નહીં, તમે પહેલાં છો। હવે પ્રશ્ન મોટો એ કરવાનો છે મારે તમને કે આટલા વર્ષોમાં કોઈ એવો કેસ આવ્યો કે જે બહુ શું કહેવાય કોમ્પ્લિકેટેડ હોય ને ચેલેન્જિંગ હોય? એવા તો ઘણા કેસ આવ્યા છે ને અમુક ચીજો એવા છે જે લોકોનું નામ બી નથી કરી શકતો। પોલિટિક્સમાં બી ઘણા બધા લોકોને જોયા છે, અને તમારે શું કહે છે જેમ કે કરશનભાઈ નિર્વાણના માલિક હતા, એને બી જોયો તો એક સમાન તરીકે આવ્યા હતા। જ્યારે તમે કોઈ ઓળખી ના શકો કે આ કોણ છે, તો જ્યારે એ બોલો કે બહુ પરેશાની है, मेरे को ऐसा है, यूँ है। પણ मैंने કીધું તમારા તો એટલા લોકો તમારા નીચે કામ કરે છે। मैंने કીધું આ ખોટું છે, પણ એ સમય નીકળી ગયા હતા। ફરી આવવાનું મને બોલાવ્યું હતું। પછી મેં સુરેશ મહેતાની છાયા જોઈ હતી, પછી મને જગદીશ પંચાલની જે કોઓપરેટિવ મિનિસ્ટર છે એ છે, પ્લસ સૌથી મોટી વાત મેં કરી હતી, મને ગુજરાતના જે શું નામ છે તમારા ગવર્નર હતા નવલ કિશોર શર્માજી, એ પોતે જ્યોતિષી હતા અને બડો છાયા શાસ્ત્રી હતા। એ લોકોને મને લઈ ગયા હતા ત્યાં પર, તો મેં એની જોયું, છાયા બી જોઈ। પછી મેં જોયું કે તમે આ ગલત બેઠો છો, એવી રીતે ના બેઠો। તો પહેલાં તો કે બધા એ લોકો મોટા માણસો છે ને એ લોકો માનતા નથી। ફરી બોલ્યા કે મને કે અહીં તમે કેટલા સમય સુધી બેઠશો એમ કહીને હું બહાર આવી ગયો। પછી તો એના બધી એમની ટીમ મોકલીને બધા મને બોલાવ્યું। પછી મેં એની ચેન્જ કરાવવું, એવી રીતે શું હોય, એવી રીતે શું હોય, એમ કરો। તો ગુજરાતમાં પહેલાં એક ગવર્નર એવા હતા જે 5 સાલ સુધી રહીને કામ કર્યું ને ભટ્ટની સાથે કામ કર્યું। બાકી તો તમારે ન્યૂઝમાં છો, તમારે તો ખ્યાલ આવવું જોઈએ કે કોઈ ગવર્નરને 5 સાલ સુધી ગુજરાતમાં કામ કર્યું નથી। આ તો રાજેન્દ્રભાઈની વાત થઈ, કારણ કે એ પોતે આ
છાયાશાસ્ત્રી છે. હવે જેમને એમનાથી લાભ થયા છે આપણે તેવા લોકોને પણ પૂછીશું, કારણ કે તેઓ અવારનવાર અહીંયા મુલાકાત લેતા હોય છે, એમને જે સમસ્યા હોય તે, પરંતુ એમને ફાયદો થયો છે. હવે આપણે એવી વ્યક્તિઓને પણ મળીશું કે તેઓ શું કહેવા માગે છે. क्या नाम है आपका? मेरा नाम अमरजीत है। अमरजीत जी, आप कहाँ से आ रहे हैं? मैं भुवनेश्वर से हूँ और मैं अभी पुणे में रहता हूँ। तो मैं पुणे से जब आता हूँ, अहमदाबाद में मेरा ससुराल है, तो मैं राजेंद्र सर के पास आता हूँ और मैं लगभग यहाँ पे पिछले 8-10 साल से आ रहा हूँ। और जब मैं कहीं तरीके से कहीं डिप्रेशन या तो कहीं मन में कुछ ऐसा होता है तो मैं उनके पास आता हूँ पूछने के लिए, कन्फ्यूज़न होता है तो वो एक तो छाया देखते हैं और उसके बाद साइकोलॉजिकली वो ऐसा सजेस्ट करते हैं, कुछ गणेश जी का साधना करते हैं वो, तो गणेश जी का मेरे को बहुत अच्छा लगता है जो वो सॉल्यूशन देते हैं, तो मेरे को फ़ायदा हुआ है उससे और मेरे को साइकोलॉजिकली एक मोटिवेशन मिलता है अंदर से जब मैं उनको मिलता हूँ। अच्छा, आप यहाँ पे आते हैं, आपको फ़ायदा हुआ होगा तभी आप आते हैं, ठीक है। मैडम, आपका क्या अनुभव क्या रहा? हाँ, हम मेरा भी वही है कि हम जब भी आते हैं हमें सॉल्यूशन भी मिलता है और फ़ायदा भी होता है। और आज तो मैं एक्चुअली इसीलिए आई हूँ कि अभी लास्ट उन्होंने जो बताया था उससे हमें जो भी उन्होंने बताया था वैसा ही हुआ है। और आज मैं उनके लिए मिठाई भी लेके आई थी कि चलो आपने जैसा बताया वैसा ही हुआ है, तो आज मैं उनको वही बताने ही आई हूँ स्पेशली कि आपने बताया और वही काम सक्सेस भी हुआ हमारा। और हम 8-10 साल से तो दिखाते ही है। જેટલા પણ લોકો, લાખો લોકો આજે મુલાકાત લઈ ચૂક્યા છે અને જેટલા લોકો આવ્યા છે એ તમામને ફાયદો થયો છે. ઘણા લોકો તો 2-2, 3-3, 4-4, 5-5 કોઈ ગણતરી જ નથી તેવા લોકોએ આમની જોડે બતાવ્યું છે અને દરેક માણસને સફળતા મળી છે. એટલે વિશ્વાસ, શ્રદ્ધા અને સૌથી મોટી વસ્તુ તો એ છે કે તમારી કોઈ પણ નાની મોટી પીડા હોય છે એ અહીંયા ગુપ્ત રાખવામાં આવે છે, કંઈ બહાર કહેવામાં કોઈને કશું આવતું નથી, નિઃશુલ્ક છે. પરંતુ તેઓ પણ એક ગવર્મેન્ટમાં અધિકારી છે એટલે તમને ખબર છે કે દુનિયાદારી કોઓપરેટિવ સેક્ટરમાં છે, માફ કરજો. એટલે એમને ખબર જ છે કે ભાઈ સમસ્યાઓથી ભરેલી બધાની જિંદગી છે અને તેઓ એટલે જ આ કાર્ય કરી રહ્યા છે અને લોકોને સફળતા મળી છે અને આમના થકી જ મળી છે. આગળ પણ તેઓ કંઈક ના કંઈક પ્રયોગ કરીને લોકોને અંદર એમને જે સમસ્યા છે એની અંદર ઘૂસી જઈને અને એનું હલ કાઢી રહ્યા છે. એ બહુ મોટી સિદ્ધિ છે. જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. ગિરીશ જોશી, અમદાવાદ.